જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણને લઈને કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ કરતો કિસ્સો સામે આવ્યો। મંદિરના કોઠારી સ્વામીએ ઈડનની માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન પેઢીના માલિક નંદી સોમપુરા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। ફરિયાદ મુજબ છેલ્લા 4 વર્ષથી મુખ્ય ગેટનું કામ ચાલી રહ્યું હતું અને અલગ અલગ તારીખે ચેક થતા રોકડ મારફતે કુલ 1 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। જો કે રકમ મેળવ્યા બાદ પણ ગેટનું કામ પૂર્ણ ન થતા મંદિર પક્ષે નાણાં પરત માંગ્યા હતા। આરોપ છે કે નાણાં પરત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। અંતે મંદિર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરી છે, જ્યાં સમગ્ર મામલાને લઈને મંદિરના ભક્તોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। રાજસ્થાન ઈડરના નંદીશભાઈ સોમપુરા, કારણ કે આ બધું જે બનતું હોય ને એ સોમપુરા શાસ્ત્રને આધારે બનતું હોય છે। કોઈ ગેટ બનતા હોય, કોઈ દરવાજા બનતા હોય, જે દેવોના સ્થાનમાં જે બનતું હોય ને એ સોમપુરાના કાર્યથી થતું હોય છે। એટલે આ સોમપુરા ભાઈને અમે આપેલું કામ, એણે અગાઉ પહેલાં એવું કીધું હતું કે તમે પહેલાં પૈસા આપો, કારણ કે હું સમાજમાં બધાનો વિશ્વાસ નથી કરતો। કોઈ પણ સમાજનો વિશ્વાસ એટલા માટે નથી કરતો કે મારે ઘણી જગ્યાએ એવા વિશ્વાસઘાત થયા છે। એટલે તમે જો કામ કરાવવું હોય, 2-3 જગ્યાએ કામને અમને બતાવ્યું હતું કે અમારું અહીંયા ચાલે છે, અહીંયા ચાલે છે, બધી ચાલે છે, પહેલાં તમે પૈસા આપો, પછીથી તમારો માલ ને બધું શરૂઆત થાય। થોડો ઘણો માલ આવ્યો પછી એણે હાવ સ્ટોપ કરી દીધું અને વધારો માગ્યો। થોડો માલ આવ્યા પછી વધારો માગ્યો, તોય પણ સંસ્થાએ વધારો આપ્યો અને 1 વર્ષ દિવસની અંદર પૂર્ણ કરવાનું હતું। પેનલ્ટી લાગી જાય, પેનલ્ટી ન લાગે એટલા માટે આપણે વર્ષ દિવસની અંદર પૂરું કરવાનું હતું, પણ એ વર્ષ દિવસ સુધીમાં પૂરું કર્યું નહીં। ઘણીવાર એને રિક્વેસ્ટ કરવામાં આવી, પણ રિક્વેસ્ટમાં ક્યારેય એણે ફોન ઉપાડ્યો નહીં। ઘણીવાર સમાચાર પણ આપવામાં આવ્યા, પણ એ કંપનીએ ફોન ઉપાડ્યો નથી। એટલે અમારે ન છૂટકે આવી ફરિયાદ કરવી પડી।